નવસારીથી સમાચાર, જ્યાં લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલ આજે ફોર્મ ભરશે। એમ તો સી.આર. પાટીલ ગઈકાલે ફોર્મ ભરવાના હતા। તેઓ વિજય સંકલ્પ રેલી પણ યોજી હતી। મુખ્યમંત્રી સહિત રાજ્યના કેટલાક કેબિનેટ મંત્રી તેમના રોડ શોમાં હાજર રહ્યા હતા, પરંતુ રોડ શોમાં કાર્યકર્તાઓનો જોશ હાઈ હતો। 10 લાખની લીડથી પાટીલને જીતાડવાનો વિશ્વાસ હતો। રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા। મહિલાઓએ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી, તો ગીતા રબારીએ અહીં ગીતો લલકાર્યા અને આ વચ્ચે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા અને હવે આજે તેઓ ફોર્મ ભરશે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નિલેશ। આજે હવે વિજય મુહૂર્તની અંદર સી.આર. પાટીલ પત્રક ભરશે। ગઈકાલે આખરે તમામ રોડ શો તો થયો, પણ વિજય મુહૂર્તની અંદર પત્રક ભરવાનું રહી ગયું। અત્યારે શું તૈયારીઓ જોવા મળી રહી છે? કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે? આજે કંઈક સાંસદ જે કંઈક ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ફોર્મ ભરવાના છે, જેને ધ્યાનમાં રાખીને જે કંઈક એમના વિસ્તારમાં આવતા તમામ ધારાસભ્યો આ કલેક્ટર ઓફિસના દ્રશ્યો બતાવીશ તમને। કલેક્ટર ઓફિસ પહોંચી ચૂક્યા છે। એમના તમામ જે કંઈક 5 જેટલા ધારાસભ્યો એમની સાથે જે કંઈક આવવાના છે એને ધ્યાનમાં રાખીને પહોંચી ગયા છે અને આ જે કંઈક પોલીસ વિભાગના લોકોને પણ અહીં ખડકી દેવામાં આવ્યા છે। ખાસ કરીને સી.આર. પાટીલ જે રીતે 10 લાખ જેટલા મતોથી જીતે એના માટેની જે કંઈક તૈયારીઓ જે કંઈક કરવામાં આવી રહી છે। કાર્યકરો જે કંઈક ખૂબ ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે। ગઈકાલ જે કંઈક 1 લાખથી વધુ લોકો સમગ્ર જે કંઈક કામગીરી હતી એમાં જોડાયા હતા, જે કંઈક રેલો સ્વરૂપે સમગ્ર શહેરને કેસરિયા રંગથી રંગી દીધું હતું અને મોટી સંખ્યામાં એટલે કે 1 લાખથી વધુ લોકો જે કંઈક 7 મત વિસ્તારમાંથી આવ્યા હતા અને એમણે જે કંઈક શક્તિ પ્રદર્શન કર્યું હતું। મોટા પાયે એમાં જે કંઈક કાર્યકરો જોડાયા હતા, એમના માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। ગરમીના દિવસો હોવા છતાં 1 લાખ જેટલા લોકો ઉમટવા એ સી.આર. પાટીલનું જે કંઈક સમર્થન છે એ દેખાય છે। ખાસ કરીને આજે જે કંઈક ઉમેદવારી પત્ર ભરવાના છે, ગત રોજ એ જે કંઈક વિજય મુહૂર્ત હતું, વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેના કારણે આજે ફોર્મ ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે। એમાં જે કંઈક સમર્થકો છે, તમામ ધારાસભ્યો છે, એ ધારાસભ્યો કલેક્ટર ઓફિસ પહોંચી ચૂક્યા છે। આજે કોઈ પણ સંજોગોમાં મુહૂર્ત ન ચૂકાઈને ધ્યાનમાં રાખીને જે કંઈક ધારાસભ્યો છે કલેક્ટર ઓફિસ પહોંચી ચૂક્યા છે અને સી.આર. પાટીલે જે પ્રકારે માઇક્રો પ્લાનિંગ કર્યું છે, જે રીતેનું જે આયોજન કર્યું છે એને ધ્યાનમાં રાખીને કાર્યકર્તામાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે। નવસારી ઉપરાંત જે સમગ્ર ગુજરાતની 26 લોકસભા બેઠકો પર જે પ્રકારનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે, એક બૂથ પર 13 જેટલા લોકોની ટીમ પેજ પ્રમુખથી માંડીને અલગ અલગ જે કંઈક આયોજન કરવામાં આવ્યું છે, એની જે કંઈક ચર્ચાઓ શહેરમાં ચાલી રહી છે અને નવસારી શહેરમાં એ જ પ્રકારનું પ્લાનિંગ, માઇક્રો પ્લાનિંગ પોતે નજર રાખી રહ્યા છે। તેવા સમયે કાર્યકર્તાઓ અને 7 જેટલા ધારાસભ્યો છે એમના માટે દોડાદોડી કરી રહ્યા છે। સંગઠનની સમગ્ર ટીમ છે, સમગ્ર ટીમ એમના માટે દોડાદોડી કરી રહી છે અને જે કંઈક કોઈ પણ સંજોગોમાં 10 લાખથી વધુ મતોથી જીતવા માટેનો નિર્ધાર આજે કંઈક જિલ્લાના જે કંઈક હોદ્દેદારો છે કરી રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં થોડાક સમયમાં સી.આર. પાટીલ આ ફોર્મ ભરવા માટે આવશે, એના માટે તંત્ર પણ તૈયાર થઈ ગયું છે। જી બિલકુલ નિલેશ, જ્યાં સુધી વાત છે માઇક્રો પ્લાનિંગ અને ખાસ કરીને સી.આર. પાટીલની જો વાત આવે તો તે તમામ બેઠકોને લઈને પણ માઇક્રો પ્લાનિંગ કરતા હોય છે, ત્યારે ખુદની જ બેઠક ઉપર આ વખતનું માઇક્રો પ્લાનિંગ શું કહી રહ્યું છે? કારણ કે ગત વખતે પણ આખરે મહત્તમ લીડથી સમગ્ર દેશની અંદર તેઓ આ બેઠક મહત્તમ લીડથી જીત્યા હતા, ત્યારે આ વખતે મહત્તમ લીડને લઈને માઇક્રો પ્લાનિંગ આપ ક્યાં શું જોઈ રહ્યા છો નિલેશ? હા જી, સમગ્ર જે કંઈક સી.આર. પાટીલની રણનીતિની વાત કરીએ તો 2009થી માંડીને 2014 અને હવે 19 અને હવે 2024માં પોતે મેદાનમાં ઉતર્યા છે। તેવા સમયે 6,84,000 જેટલા મતો એમને 2019ના જે કંઈક ચૂંટણીમાં મળ્યા હતા। હવે એ પોતાના મત વિસ્તારમાં એવા પ્રકારનું આયોજન કર્યું છે, એક બૂથ પર 13 જેટલા જે કંઈક કાર્યકરોને ઉતાર્યા, જેમાં પેજ પ્રમુખથી માંડીને તમામ લોકોની ટીમ બનાવવામાં આવી છે। એમાં ખાસ કરીને વૃદ્ધો પાસે પહોંચવા માટેની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। સમગ્ર જે ટીમ છે, સમગ્ર ટીમ રાત દિવસ દોડાદોડી કરી રહી છે। એમાં ખાસ કરીને રોજબરોજની જે ખાટલા બેઠકોથી માંડીને જે કંઈક પ્રમુખ કાર્યકર્તાઓ છે એમની ટીમો બનાવવામાં આવે છે અને સંગઠનના હોદ્દેદારો એના પર વોચ રાખે છે અને ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે। બૂથ પ્રમુખો છે એમની રોજની જે કંઈક ઝૂમ મિટિંગો થાય છે, વિડીયો કોન્ફરન્સ વગેરે થાય છે અને જે કંઈક સોશિયલ મીડિયાની ટીમો છે એ પણ તમામ જે કંઈક સ્થિતિ છે, તમામ જે કંઈક કાર્ય પદ્ધતિ એના પર નજર રાખી રહી છે। ખાસ કરીને જે કંઈક સુરતની 4 વિધાનસભા બેઠકો અને નવસારીની 3 વિધાનસભા બેઠકો, એ વિસ્તારોમાં ધારાસભ્યોને પણ જે કંઈક બૂથો માઇનસ હતા એ માઇનસ બૂથો પ્લસ કેવી રીતે કરી શકાય એના માટેની સ્પેશિયલ જે કંઈક બેઠકો પણ યોજવામાં આવી હતી। કાર્યકર્તા સંમેલન, બૂથ સંમેલનો પણ યોજવામાં આવ્યા હતા, કિસાન સંમેલનો યોજવામાં આવ્યા હતા, યુવાઓ માટેના સંમેલનો યોજવામાં આવ્યા હતા। એટલે ઓલ ઓવર જે કહી શકાય તમામ સંગઠનોને સાથે લઈને, તમામ વર્ગોને સાથે લઈને, તમામ જે કંઈક સમાજ
સમાજો છે એમને સાથે લઈને ચાલવાની પોતાના મત વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને જે કે માઇક્રો પ્લાનિંગ છે એ પોતે નજર રાખી રહ્યા છે. અને ગત રોજ જે ફોર્મ ભરવાનું હતું એ માંડી વાળ્યું છે, ખાસ કારણ કે વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા. વિજય મુહૂર્તનું ખૂબ મહત્વ રહેતું હોય છે આધ્યાત્મિક ધોરણે, એને લઈને આજે જે કંઈ વિજય મુહૂર્ત સચવવા માટે જે કંઈ પહોંચી ચૂક્યા છે અને સમગ્ર જે કંઈ માઇક્રો પ્લાનિંગ છે, માઇક્રો પ્લાનિંગ પર પોતે નજર રાખી રહ્યા છે અને કોઈ કચાશ ન રહે એના માટેનું ચેક રીચેક સિસ્ટમ જે રાજનીતિમાં સોશિયલ મિકેનિઝમને ક્યારેય તમે નિગ્લેક્ટ નહીં કરી શકો એ પ્રકારે એમાં કોઈ ચૂક ના આવે એના માટેની માઇક્રો પ્લાનિંગ કરીને પોતે 10 લાખથી વધુ મતોથી જીતે એના માટેના જે કંઈ કાર્યકરો, સ્થાનિક કાર્યકરો છે કામે લાગ્યા છે. બિલકુલ નિલેશ, આ તમામ બાબતોમાં સૌથી વધુ સમીકરણો જે તમામ છે તેની ઉપર વિશેષ દારોમદાર રખાતો હોય છે. ખાસ કરીને અનેક પરપ્રાંતિયો છે કે જે આ લોકસભા બેઠક ઉપર મતદાન કરતા હોય છે. કહેવાય છે કે 22 જેટલા રાજ્યોના જે લોકો છે તે આ લોકસભા વિસ્તારોની અંદર રહે છે, મતદાન કરે છે. આ તમામ પરપ્રાંતિયો આખરે ભાજપ તરફી મત આપે અને તે માટેની કોઈ સ્પષ્ટ રણનીતિ કે સમીકરણો ત્યાં જોવા મળી રહ્યા છે ખરા નિલેશ? જે સમગ્ર જે કંઈક નવસારી લોકસભા બેઠક છે, નવસારી લોકસભા બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી આ મત વિસ્તારમાં જે મિની ભારત એટલે કે સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી વસતા લોકોની મોટી સંખ્યામાં અહીં જે કંઈક સ્થળાંતર કરીને આવેલા છે અને પોતે રોજગારી વગેરે મેળવીને અહીં સ્થાયી થઈ ગયા, જેને લઈને મિની ભારત વસ્તુ એ પ્રકારની સ્થિતિ આ નવસારી લોકસભા બેઠક પર છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ભારત અને ઉત્તર ભારત એટલે ચારેય દિશામાંથી વસતા લોકો, કાશ્મીરથી કન્યાકુમારી અને પૂર્વોત્તરથી લઈને ગુજરાત સુધીના જે તમામ જાતિના લોકો, ભાષાભાષી લોકો વસવાટ કરે છે. એને ધ્યાનમાં રાખીને અલગ અલગ સમાજના પ્રમુખો સાથે, અલગ અલગ સમાજના જે કંઈક લોકો છે, જાતિના લોકો છે, એમની સાથે બેઠકો યોજવામાં આવી હતી. એમાં ખાસ કરીને સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યો અલગ અલગ જે કંઈક સોશિયલ મિકેનિઝમને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હજુ પણ ખાટલા બેઠકો અને જે કંઈક સમાજના અગ્રણીઓ છે એમને સાથે લઈને ચાલવામાં આવી રહ્યું છે. સાથે જે કંઈક જાતીય સમીકરણ એ રાજનીતિનું સૌથી મોટું પરિબળ છે, એ જાતીય સમીકરણને પણ એમણે પોતાની સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. એમાં ખાસ કરીને વિકાસના આધાર પર તમામ લોકો સુધી કઈ રીતે પહોંચી શકાય એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવસારી લોકસભા બેઠકમાં એટલે કે 4 નવસારી વિધાનસભા બેઠકો સુરતની અને 3 વિધાનસભા બેઠકો નવસારીની છે. એમાં ખાસ કરીને સુરતમાં સૌથી વધુ લોકો જે કંઈક પરપ્રાંતીય લોકો વસે છે. નવસારીમાં પણ આ પ્રકારે એક વિજલપોર શહેર એક એવો બકેટ છે જ્યાં સૌથી વધુ અન્ય જ્ઞાતિના લોકો રહે છે. એમને રીઝવવા માટેનો એટલે ખાસ કરીને વિકાસના જે કંઈક મુદ્દાઓ છે, વિવિધ યોજનાઓ છે, એમની સામે મૂકીને એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મરાઠી સમાજથી માંડીને ઉત્તર ભારતીય સમાજથી માંડીને દક્ષિણ ભારતના અલગ અલગ જે રાજ્યો છે, બંગાળથી માંડીને જે કંઈક કર્ણાટકા, આંધ્રપ્રદેશ અને અલગ અલગ રાજ્યના લોકો છે, એમના જે કંઈક પ્રમુખ જે કંઈક નેતાઓ છે એમને પોતાની મિટિંગોમાં હાજર રાખવામાં આવે છે અને એના આધાર પર સમગ્ર આયોજન કરવામાં આવે છે. વિકાસના નામે પોતાના સમાજના કોઈ પણ વ્યક્તિ પાછળ રહી ગયા, એમને કોઈ યોજનાની જે કંઈક સમસ્યાઓ પડતી હોય તો તેવા સમયે યોજનાનો લાભ કેવી રીતે મળી શકાય, એવી યોજનાઓના લાભો એમને મળી શકે એ પ્રકારના, અને જેને લાભો લીધા છે એમને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે કે માઇક્રો પ્લાનિંગ એ CR પાટીલનો મહત્વનો સિદ્ધાંત છે. એના આધાર પર પોતાના મત વિસ્તારમાં 10 લાખથી વધુ મતોથી જીતવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે, જેમાં CR પાટીલ 24 લોકસભા બેઠકો ગુજરાતની એમાં જીતવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. અને એમના માટે જે કંઈક 7 ધારાસભ્યો છે એ અને નવસારી જિલ્લાના જે કંઈક સંગઠનો છે એ કામે લાગ્યા છે. અને માઇક્રો પ્લાનિંગના આધાર પર નવસારી લોકસભા બેઠકને દેશમાં સૌથી વધુ મતોથી જીતવાનો નિર્ધાર નક્કી કરવામાં આવ્યો છે. બિલકુલ નિલેશ, અંતે એ જણાવો કે આખરે ગઈકાલે તો 1 લાખથી પણ વધારે સમર્થકો ઉમટ્યા હતા અને ફોર્મ ભરવાના હતા, પરંતુ વિજય મુહૂર્ત ચૂકી ગયા. પણ આજે વિજય મુહૂર્તની અંદર કેટલા લોકો તેમની સાથે હશે, ડમી ઉમેદવાર તરીકે કોનું નામ છે અને આ તમામ પ્રોસિજરની અંદર કોણ કોણ તેમની સાથે ઉપસ્થિત રહેવાનું છે નિલેશ? હા, ગત રોજ જે કે વિજય મુહૂર્ત ચૂકી ગયા બાદ જે કે ઉમેદવારી ફોર્મ હતું એ ભરવાનું માંડી વાળવામાં આવ્યું હતું. આજે વિજય મુહૂર્ત કોઈ પણ સંજોગોમાં ચૂકી ન જવાય એના ધ્યાનમાં રાખીને એમણે પ્લાનિંગ કર્યું છે. એમની સાથે 50થી વધુ કાર્યકર્તાઓ જે કે મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં સવારથી ભેગા થયા હતા અને હવે જે કંઈક ધારાસભ્યો છે એમની સાથે એમના મત વિસ્તારમાં આવે છે. ધારાસભ્યો કલેક્ટર ઓફિસ પહોંચી ગયા છે. એમના દ્વારા તમામ જે કંઈક ફોર્મ ભરવાની જે કંઈક કામગીરી છે પૂર્ણ કરી દેવામાં આવી છે. અને જે કંઈક ડમી ઉમેદવાર તરીકે હજુ નામ આવ્યું નથી અને ડમી ઉમેદવાર તરીકે જે કંઈક નવસારી જિલ્લા મહામંત્રી છે એમનું નામ કદાચ આવી શકે, હજુ નામ કન્ફર્મ થયું નથી. ત્યારે ડમી ઉમેદવાર કોણ ભરે છે એના પર પણ સૌ કોઈની નજર મંડાયેલી છે. પરંતુ આજે કોઈ પણ સંજોગોમાં ફોર્મ ભરાઈ જશે અને જે કંઈક મુહૂર્ત ચૂક્યા વગર, મુહૂર્ત એ આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું અને જે કંઈક કહી શકાય કે જીત માટે પણ ખૂબ મહત્વનું રાજકીય સમીકરણ એટલે કે આધ્યાત્મિક સમીકરણ ગણવામાં આવે છે. એને ક્યારેય નજરઅંદાજ કરવામાં માંગતા નથી. ત્યારે જે કંઈક તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ઓછામાં ઓછા કાર્યકર્તાઓ સાથે CR પાટીલ જે કંઈક કલેક્ટર ઓફિસ આવશે અને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.
બિલકુલ નીરજ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખો, પરંતુ હાલ આ બંને તસવીરો આપને બતાવી રહ્યા છે જ્યાં બંને દિગ્ગજો ગઈકાલે સાથે પ્રચાર કર્યો, રોડ શો કર્યો, અને જો કે સી આર પાટીલ તો ગઈકાલે જ ઉમેદવારી પત્ર ભરવાના હતા, પરંતુ જે રીતે જનમેદની તેમના રોડ શો અને પ્રચારની અંદર ઉમટી હતી તેને લઈને તેઓ સમયસર ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા નહીં. વિજય મુહૂર્ત વીતી ચૂક્યું હતું ને તુરંત જ તેમણે નિર્ણય કર્યો કે હવે ઉમેદવારી પત્ર બીજા દિવસે એટલે કે આજે ભરવામાં આવશે, અને આજે વિજય મુહૂર્તમાં બંને દિગ્ગજો ઉમેદવારી પત્ર ભરશે.